વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આજે વિકાસના મુદ્દે સ્થાનિકોનો રોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। સ્થાનિકોએ હાથમાં બેનર અને પોસ્ટર્સ લઈને સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો છે। સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વડોદરાના જ કલાલી વિસ્તારમાં સ્થાનિકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અમે તો નિયમિતપણે કોર્પોરેશનમાં ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં અમારે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે। આ મુદ્દે સ્થાનિકો ભારે નારાજ જોવા મળ્યા છે। વિસ્તારમાં પાકા રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણી નિકાસ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જેના કારણે લોકો રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તંત્રના ઉદાસીન વલણથી કંટાળીને રહીશો હવે આગામી ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। તેમનું કહેવું છે કે સ્માર્ટ સિટીનું સપનું કલાલી માટે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયું છે। સ્થાનિકોએ ચેતવણી પણ આપી છે કે જો તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કલાલી વિસ્તાર છે, તમે બેનરમાં જોઈ શકો છો। 10 વર્ષથી આ વીએમસીમાં સમાવેશ થયેલો છે અને છેલ્લા 7 વર્ષથી અમે નિયમિત વેરો પણ ભરીએ છીએ, છતાં અમારા જે પ્રાણ પ્રશ્નો બેનરમાં અમે લખ્યા છે મુજબ આજ દિન સુધી ઉકેલેલા નથી। એમાં મુખ્ય મુદ્દો જોઈએ તો અમારા માટે TP51 કે જેની કનેક્ટિવિટી કલાલી અને અટલાદરા સાથે છે, આ TP51 માટે છેલ્લી લડત અમે શરૂઆત કરી હતી જુલાઈ મહિનામાં। ત્યારથી આજે 9 મહિના લગભગ પૂરા થઈ ગયા, ત્યાં સુધી કમિશનરને, TPO, DPO, ધારાસભ્યો બધાને વ્યક્તિગત રીતે મળીને અમે આને ઉકેલવાના પૂરા પ્રયત્નો કર્યા છે, પરંતુ પરિણામ શૂન્ય છે। આજે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। થોડું ઘણું કામ થયું છે તો કેટલાકના દબાણથી કે પ્રેશરથી આ કામ બંધ કરી દેવામાં આવ્યું છે। પર્સનલ જ્યારે કમિશનરની ઓફિસમાં જઈએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારું આ કામ થઈ જશે, અને ત્યાર પછી TPO કે DPO કે જે કમિશનર સાથેનું કોઈ જાતનું ટ્યુનિંગ ન હોવાને કારણે આ કામ થયું નથી। કદાચ એવું પણ બને કે એ લોકોને અંડર ટેબલ વ્યવહાર જોઈતો હોય અને અમે ના આપીએ એને લીધે પણ અટક્યું હોય। એમાં વડોદરાના પોલીસ કમિશનર શ્રી અરુણ બાબુ કે જેમને પર્સનલ મળેલા ત્યારે એમને કહ્યું હતું કે આ કામ થઈ જશે, એટલે હવે એમની ઉપર પણ શક જાય છે કે એ પણ અંદર મળેલા છે કે શું, કારણ કે ઘણી બધી મુલાકાતો થયા પછી આ નથી થયું, એટલે અમારે આ સ્ટેટમેન્ટ આપવું પડે છે। અગાઉના કોર્પોરેટરો 4 હતા, એમાંથી 2 રિપીટ થયા છે, શું કહેશો? 2 રિપીટ થયા છે, પક્ષનો એ વિષય છે, અમારો નથી, પરંતુ અમારો લોકલ કોઈ ઉમેદવાર ના પસંદ થયો અહીંનો એનો પણ અમને અફસોસ રહેશે। કલાલીમાં આટલી બધી વસ્તી હતી તો એકાદ રહેવા જોઈએ। હાવ કોર્પોરેટર નથી, કામ લાગે એવું પણ નથી, પરંતુ અમારી પાસે એક જ કોર્પોરેટર શ્રીમતી ટ્વિંકલબેન ત્રિવેદી કે જેમને એમના લેવલ પર બધા જ કામ કરવાનો પ્રયત્નો કર્યા, જ્યારે સાથ આપ્યો નથી એવું પણ ના કહેવાય, પરંતુ એક લેડી કોર્પોરેટર હોવાને કારણે આ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ જે ખાઈ પી ચૂકેલા છે એ એમને બહુ દાદ આપ્યો નહીં અને આ બધા કામ અધૂરા રહી ગયા। એમને એમના લેવલ પર પ્રયત્ન કરેલો છે। સારું, હવે ઇલેક્શન આવશે, હવે વોટ માંગવા આવશે, તો આપની પ્રતિક્રિયા શું રહેશે વોટ માંગવા? અમારી પ્રતિક્રિયા એક જ છે કે એ લોકો અહીં આવીને કમિટમેન્ટ આપે અમને આ રીતે જાહેરમાં કે ભાઈ અમે આ કામો કરવા તમારી જોડે ઊભા છે, તો અમારો કોઈ વિરોધ નથી। બાકી એમના ઘેરાબંધી એટલે કે CM પટેલ ફાર્મથી અંદર આવશે ત્યાં સુધી એમને અમે ઘેરાબંધી એવી કરીશું કે ફરી એ કલાલીમાં પગ નહીં મૂકી શકીએ, એ નક્કી છે। આપનું નામ? મારું નામ વિપિન પટેલ, વિસ્ટેરિયા ગ્લોરી પ્રમુખ। આ ટીપીની રજૂઆત, લેખિત રજૂઆત અમે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ એક નકલ મોકલેલી છે। વડોદરાના કામ માટે પ્રભારી તરીકે એમની નિયુક્તિ છેલ્લા 1 વર્ષથી કરી છે અને એ કામ પૂરા કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ કામ એમનાથી થયું નથી, એટલે એ પણ એમના ઉપર પણ કોઈનું પ્રેશર છે કે શું એ હવે શંકા જઈ રહી છે। અમને એ વિશ્વાસ હતો કે એ પોતે આ કદાચ સોલ્વ કરી આપે, એ પ્રભારી તરીકે મૂકેલા છે એટલે, પરંતુ એ પણ નિરાશાજનક રહ્યું છે। એટલે અમે અમારા પ્રયત્નો કરવા છતાં આજે કલાલીના કોઈ પ્રશ્નો ઉકેલ્યા નથી। વળી કલાલીમાં બહારથી આવવાના બધા જ રસ્તા ખોલી નાખેલા છે, પરંતુ કલાલીમાંથી બહાર જવાના રસ્તા બ્લોક કરી દીધા છે, જેને કારણે કલાલીથી ઓરોવિસ્ટાના જે વિસ્તાર છે કે જ્યાં સાંજે એટલો ટ્રાફિક જામ થાય છે કે જે સિનિયર સિટીઝન્સ છે, કોઈ લેડીઝ છે કે સ્કૂલ વેન છે, એ લોકોને આવવામાં બહુ તકલીફ પડે છે અને જતાં આવતા સાધારણ વ્હીકલો એકબીજાને અડી જાય છે, ત્યારે ઝઘડા પણ થાય છે અને આ બધું
કોર્પોરેશનના પાપે થયેલું છે કે જે લોકો કોઈ કામ કરવા તૈયાર રોડ નથી. રસ્તા ખુલ્યા છે એ બિલ્ડરોના અધીન ખુલેલા છે. જે પણ ખર્ચો કર્યો છે રોડ રસ્તા બિલ્ડરોએ કરેલો છે, નહીં કે કલાલી કોર્પોરેશન અત્યાર સુધી કલાલીની ગટરો બિલ્ડરો એ કરેલી છે. લાઇટ રસ્તા પાણી કોર્પોરેશને બહુ મોડા આપ્યા છે તે પણ નથી. તમે જોઈ શકો છો બધા ઢાંકણા ખુલ્લા છે. હું કલાલી વિસ્તારનો એક નાગરિક છું. મારું એક જ કહેવું છે કે અમે લોકો 8-10 વર્ષથી બધા જ નાગરિકો કલાલીના વેરો ભરીએ છીએ ટાઈમ ટુ ટાઈમ દર વર્ષે. તો અમે અમારો અધિકાર કોર્પોરેશન પાસે માગીશું કે અમે જે પૈસા ભરીએ છીએ એનું અમને વળતર કોઈ પણ જાતનું મળ્યું નથી. જેમ કે સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા, ગટર, પાણી કશું જ નહીં. અને ટીપી પણ અમે 10 વર્ષથી જોઈ રહ્યા છે કે ટીપી 51 એક નામની છે, ખોલવાનો કોઈ પ્રયાસ કોર્પોરેશનનો નથી. એનો અમે વિરોધ કરીએ છીએ. ચૂંટણી બહિષ્કારનું પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે. ચૂંટણી બહિષ્કાર એટલે કરવો પડે છે કે અમારું કોઈ સપોર્ટેડ જ નથી. જે કોર્પોરેટર અમારું કામ કરતા હતા ટ્વિંકલબેન, એમણે પણ હવે ટિકિટ નથી આપી સરકારે. તો હવે અમે કોને કહેવા જઈશું? અમારા વિસ્તારના રહીશોમાં હવે કોણ આવશે કામ કરવા માટે? હવે નવા કોર્પોરેટરો જે આવશે વોટ માંગવા, તો આપનો પ્રયાસ શું રહેશે? વોટ આપશો એમને? જેમ અમારા મિત્ર બિપિનભાઈ જે કીધું એ પ્રમાણે અમે બધા સહેમત છે વિસ્તારના ઓલ રહીશ. આપનું નામ? નિકુંજ બારોટ.